તો જુઓ મિત્રો ભાઈ, અહીંયા કામ તો કઈ રીતે થાય છે, આમાં મજૂરની પણ જરૂર નથી પડતી. જુઓ આ ભાઈનો જુગાડ જુઓ તમે ખાલી. તો જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. આપણા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. આજે આપણે જવાનું છે સાઈડ ઉપર, કામે જવાનું છે અને ત્યાં હાઇડ્રોનું કામ ચાલુ છે, એટલા માટે આપણે સાઈડ ઉપર કામે જવાનું છે. આપણા વિડીયોમાં બધા જોડાઈ રહેજો મિત્ર મંડળ. હાલો મિત્ર મંડળ, આપણે ભાઈ નીકળી ગયા છે, 4 વ્હીલ લઈને નીકળી ગયા છે સાઈડ ઉપર જવા માટે. અહીંયા આપણે ચા પાણી પીવા રૂકા હતા, ચા પાણી આમ તો પી લીધા. તો બધા મિત્રો જોડાઈ રહેજો આપણી લાઈવમાં ભાઈ. તો હાલો મિત્ર મંડળ, આપણું કામ તું આવડું. આપણે કામ કરવા આવ્યા હતા 701નું વેલ્ડિંગ મારવા. આપણે 701ની લાઈનો મારી છે અને આ કંઈક હાઇડ્રાની બૂમ છે આ રીતે. जो सब कुछ यहाँ भैया के हिसाब से अपने काम किया है અને આપણે અત્યારે સાંસ બંદરમાં છીએ. આ બધું સાંસ બંદરમાં કામ હાલે છે. તો મિત્ર મંડળ, અહીંયા સાંસ બંદરમાં ભાઈ મોટો પ્લાન્ટ ઊભો થવાનો છે. બહુ જાજી માહિતી તો નથી આપણને, પણ થોડી ઘણી માહિતી છે. અહીંયા હું સાઈડ ઉપર કામે આવ્યો છું, તો તમને બધાને દેખાડું કે કેવું પ્લાન્ટનું કામ હાલે છે. કંઈક આ રીતે પ્લાન્ટ છે અને અહીંયા મીઠાના આગળ પણ આમ દૂર દૂર દેખાય છે બધે. તમે પાછળ જોઈ શકો છો કે મીઠાના આગળ છે અને મીઠાના ઢગલા પણ પીડા છે. અને અહીંયા આ લોકોનું કામ પણ ચાલુ છે. કામ એટલે બહુ હેવી છે અને બહુ ઝાઝા પૈસાનું રોકાણ, બહુ મોટો પ્લાન્ટ છે. આ રૂડા મોટા કરેનનું કામ અમે પણ કરીએ છીએ, જે આમ અમારી ઓલી સાઈડ હાલી રહ્યું છે. અને અહીંયા મોટો રોડ, અત્યારે રેવલિંગનું કામ હાલે છે. જીસીબી હાલે, ડોઝર હાલે, બધું અહીંયા કામ ચાલુ જ છે અત્યારે. એટલે અહીંયા બહુ હેવી કામ છે. તો વિડીયોમાં બધા જોડાઈ રહીજો. આમ ઓલી સાઈડ હિટાસી હાલે છે, કામ બહુ મોટું જબરું છે ભાઈ. તો આપણે યારે વિડીયોમાં બધા જોડાઈ રહેજો મિત્ર મંડળ. અને મિત્ર મંડળ, તમને જે આમ દૂર દૂર દેખાય છે તે પીપાવ પોર્ટ છે. અહીંયાથી પીપાવ પોર્ટ બહુ જાદુ દૂર નથી, 1 કિલોમીટરથી 2 કિલોમીટર જેટલું દૂર છે. આમ આગે સુધી નજર નાખો ત્યાં દેખાય છે. અને મિત્ર મંડળ, આ કામ જુઓ તમે એકવાર ખાલી. જ્યાં 25 mm સરિયા અને 12ની હરિયા અને 8ની હરિયાથી આ જે પિંજરું બનાવ્યું છે કાટમાળનું, આરસીસી કરવાનું છે આમાં. આ તમે એકવાર કામ જુઓ ખાલી. સરિયા કેટલા બધા સરિયા નાખ્યા, બહુ ઝાઝા સરિયા નાખ્યા. કરોડોનો માલ છે આમાં. આ પ્લાન્ટમાં બહુ હેવી કામ છે. તો વિડીયોમાં આગળ જોડાઈ રહેજો ભાઈ. હું આવો નવા વિડીયો બનાવતો રહી અને તમે જોજા રહેજો. લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્ર મંડળ. તો મિત્ર મંડળ, આપણે અત્યારે બપોર થઈ ગયા છે અને હજી પણ સાંસ બંદર જ છીએ. આપણે અહીંયા તમને હું દેખાડું, આમી સાઈડ હવેલી આવેલી છે, સાંસ બંદરની હવેલી. જે બધા લોકો ફરવા જાય છે હવેલીમાં. આ સાંસ બંદરનો દરિયો કામ ચાલુ છે, બહુ જાજુ ચાલુ છે ભાઈ. તો અહીંયા જો, અહીંયા કેવું મશીન છે ભાઈ, કેવું હેવી કામ હાલે છે. આનાથી આપણે શું કહેવાય, આપણે તો પાયા કહીએ છે, બીમ કોલમ. અહીંયા આખું બીમ 20 થી 25 ફૂટ હેઠે બેહાડે છે આ લોકો. એ રીતે કંઈક કામ મશીન કરે છે, બહુ તાજી માહિતી નથી આપણને. તો આ જોઈ શકો છો તમે મશીન HR 180 HP-નું. અને બૂમ તો જુઓ તમે, બહુ મોટી છે ભાઈ, બહુ કામ હેવી છે. આપણી આગળ ઈટાસી જાય છે. ઈટાસી બહુ મોટું છે ભાઈ. અને આપણે કરવાનું છે આ હાઇડ્રાનું કામ, જે આપણે બૂમ બનાવી. તો જુઓ મિત્રો ભાઈ, અહીંયા કામ તો કઈ રીતે થાય છે, આમાં મજૂરની પણ જરૂર નથી પડતી. જુઓ આ ભાઈનો જુગાડ જુઓ તમે ખાલી.
10 મજૂરનું કામ એકલી હિટાચીના ગોળો પૂરો પાડી કે ભાઈ. જુઓ તમે કંઈક આ રીતે આ ભાઈ જુગાડ બનાવીને આ બીમ કોલમ ભરે છે 5 મજૂરોને જેમ. તો ફાઇનલી મિત્રો આપણું કામ થઈ ગયું છે. અહીંયા આપણે આ ક્રેન હાઇડ્રો કે ક્રેન કયો આનું આપણે કામ જો પૂરું થઈ ગયું છે. આ બૂમ આપણે નવી બનાવી હતી અને નવી લઈને આપણે ફિટ પણ કરી દીધી. આપણું કામ પૂરું અને આપણો લાસ્ટ સીન છે આ કંપનીમાં. હવે તો અત્યારે આપણે નવરા થઈ ગયા તો બધાને દેખાડું હિટાચીનું કામ કેવું ચાલે છે. એવું હિટાચી હાલે છે આપણી બાજુમાં અને હિટાચીનો ઓપરેટર ભાઈ છે એવી મસ્ત મજાનો. કેમ બાકી બાકાજી કી બોલાવે ને ભાઈ હિટાચી લઈને. તો તમને બધાને હિટાચી ભાઈ હાંકવાવાળા ડ્રાઈવરની જોડે જો ઓલી થતી હોય તો આમાં લાઈક કોમેન્ટ કરી દેજો મારા વાલા, કોઈ ભૂલાય વગેરે. અને ભાઈ બધા મિત્રો લાઈક કોમેન્ટ કરી દેજો મારા વાલા. આપણી લાસ્ટ મુમેન્ટ છે અને હવે આપણે લઈએ રજા. જય માતા.